જય કુખાન મેરડીમાં કુળદેવીના દીવા વિશે માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાન મેરડીમાં. અને આ બધું કર્યા વગર કશું નહીં થાય, એમને નહીં મળવાનો આશીર્વાદ. ભૂલી જજો હો, આશા ના રાખતા કે જાદુ મંતર નહીં, આ બધું કરવું પડશે તારે થાય. મારી વસ્તી આ બધું જાળવ્યું છે ને તારે આવી માતા બોલું છું. થોડું તો જાળવી રાખો, થોડું તો કરી જો, અનુભવ થઈ જશે કે માતાનો વાલ ને પ્રેમ ને એનું સુખ આલેલું ચેવું હોય છે. હજુ અનુભવ નહીં, ગોડાઓ અનુભવ નહીં, વિચાર કરો ને વસ્તુ હાજર કરે ને માતા કહેવાય. એના પ્રાર્થના કરવાની ના આવે, ખાલી વિચાર આવે ને મનમાં મારા ખાવું છે તો એ જ વસ્તુ તમને લાઈન કોકને નિમિત્ત બનાવીને ખવડાવું. લે દીકરા તું વિચારતો તો કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, કે લે આઈસ્ક્રીમ. અને અનુભવ થયા હશે જેટલા નહીં. વિચાર આવે કે મારા હારું હોટલમાં જ ખાવું, પૈસા નહીં, ખાલી મનથી વિચાર કરી છે થોડો જીવ બારણ કરવા તો હોટલમાં ખાવાની ઈચ્છા, પણ પૈસા નહીં. આપે રૂપે કોઈ મિત્રનો તમારો ફોન આવ્યો કે લે હેડ ખાધું તો કે ના નહીં ખાધું, લે હેડતા આપણે હોટલમાં જમવા. તો તમારે એવું નહીં વિચારવાનું કે મિત્ર લઈ જાઓ, ના હું મેલડી માતા આવું, લે હેડ ખવડાવું. તો આટલું સુધી સંભાળ રાખું, પછી બીજી ચો વાત રહી કહો. ચોક રોડ ઉપર જતા હોય પેટ્રોલ કદાચ પતી ગયું, તમને ખબર ના હોય, મન લાગે કે હારો બહુ તાપ છે, દીકરો બહુ હેડ છે, જો અત્યારે પતી ગયું તો તમને ખબર ના હોય, ધક્કો મારી આલું પેટ્રોલ પંપ ઊંધી. આવી સંભાળ રાખે માં. તો વિચારો આવો પ્રેમ કરતી થઈ જાય તો તમે ભૂલો. તમને એવું લાગે કે દુનિયા લૂંટાઈ જતી લૂંટાઈ જવા દે, દુનિયા છોડી દેતી છોડી દેવા દે. કાકા કુટુંબ નહીં હોય, મોમા મોહાર નહીં હોય, મારો પરિવારે કદાચ મને સાથ નહીં આલે, પણ મારી માં જ મારી જોડે છે. અને એ છે તો પરિવારે છે, કુટુંબ છે, સમાજ છે, દુનિયા છે. આજે માતા છું તારે મારી વસ્તીનું આજે દુનિયા થાય છે ને. હું માતા ના હોત તો આજ મારી વસ્તી રખડતી હોત રોડ ઉપર, એમનો કોઈ ચાનોય ભાવ ના પૂછે. આજે આવો આવો ને આવકારા મળે તો કોના મળે છે? મારા મેલડીના નામ ના મળે છે ને. એવી રીતે તમારી માં જો તમારી જોડે પક્ષમાં રહી જાય ને તો ભલે મનથી એવું રાખવાનું કે આ એકઈ મારા નહીં, મારી માં જ મારી છે. ભલે સંબંધ બધા જો રાખવાના એવું નહીં તો છોડ દેવાના બધા, પણ દુઃખ પડશે ને ત્યારે કોઈ તમારી દુઃખની કદર કરવા વાળું હોતું છેલ્લે બધા સાથ છોડી દેશે. છોડી દેશે ને, છોડી દીધા એટલે તો આયા છે માથે પડવા કે માં જગત ફર્યા આવતો માં તારો આધાર, માં અમે નોધારા બની ગયા છે, માં અમારું કોઈ નહીં. એટલે કોઈ નહીં તો એટલે તો આયા છો. જો હમણાં બધા હોત તો ના આવત. એટલે માતા જેને લાવવાની હોય ને એને સમીપ લાવવાની કોશિશ કરતી હોય ને જે માતા, એના શું કરે, પેલા એવા દુઃખ પડે એવા દુઃખ પડે એવા દુઃખ પડે ને કે ધીરે ધીરે દુઃખમાં બધા સાથ છોડ દે. એ માણસ એકલો પડી જાય ને એને અનુભવ એવો થવા લાગે કે હું એકલો થઈ ગયો, કે મારું કોઈ વાત સમજવા તૈયાર, મારી કોઈ વાત સાંભળવા તૈયાર, આ મારી વેદના, હું મારું આ દુઃખ કોને કહું? કોકને કહું તો મારો મજાક ઉડાડે, કોકને કહું તો દુઃખની કોઈ કદર નહીં કરતું. કહું તો કોને કહું? તારે ભગવાન માતાજી હોભરે કે બસ કોઈ માતાજી ભગવાન મારી વાત હોભરે અને મારું આ દુઃખ કદાચ હોભરી લે અને આ પ્રાર્થના હોભરી લે તો સારું છે. નકર હવે મારું કોઈ નહીં. તો માતા હાથે કરીને જ આ દુઃખ આવે ને તારે બધા સંબંધ તૂટી જાય. અત્યારે તમારે એવા જ છે, કોઈ બોલાવવા વાળું નહીં હોય, કોઈ ભાવ પૂછવા વાળું નહીં હોય, બોલાવતા હશે તો ખાલી નોમના. એટલે અહીંયા આવ્યા છો ને તો જોજો, જેમ જેમ મારી સમીપ આવશો ને એમ દુનિયા બોલાવતી થશે. થાય છે ને, અનુભવ હશે જ બધાનો. જેમ જેમ મારા સમીપ આવતા જશો ભાવથી, ભક્તિથી, જેમ જેમ મારા રંગમાં ભક્તિના રંગમાં રંગાતા જશો ને એમ દુનિયા રોમ રોમ કહેતી થશે, દુનિયા આવકાર આલતી થશે, દુનિયા મોન આલતી થશે, દુનિયા કંઈક પૂછતી થશે. જે વ્યક્તિ નતા બોલાવતા એ બોલાવતા થઈ જતા હશે. આ કૃપા છે. પણ એ વાલ કોણ કરે? હું કરું છું. આ તમે મારા દીકરાને કેટલા વાલ કરો ને, એ એમ કે મારે આ ખાવું છે તો કાલ ઢગલો થઈ જાય ને. વિચારે કે આ લાવું છે, ખાલી બોલી દે ને તો ઢગલો થઈ જાય ને. તમે કેટલો વાલ કરો છો ને તો એ તમને પ્રિય લાગે છે ને, તો કેમ લાગે?
હું મેરડી છું એટલે. અને મારા દીકરાને વાલ અપાવું છું, જે માન સન્માન અલાવું છું, જે બી એને સુખ અપાવું છું, એ તમને નિમિત્ત રાખીને મારા દીકરાને રાજી રાખવા હું જ હલાવું છું. સમજ્યા? એટલે માં દરેક વસ્તુનું ધ્યાન રાખશે. એટલે બસ દરેક રોજના પ્રવચનમાં મારી વાત નવી નવી હોય છે. અને કંઈક એવું છે કે માં હજુ એમને અમારી કુળદેવીની ખબર, તો ધીરજ રાખજો. તમે કુળદેવી નથી જાણતા, પણ તમારી કુળદેવી તમને જાણે છે કે આ મારી વસ્તી છે. ભલે એનું નામ નથી ખબર કે મહાકાળી કે આશાપુરા કે બહુચર કે ચામુંડ કે હરસિદ્ધિ કે હિંગળાજ કે શક્તિ કે ખોડિયાર, તમને ખબર નથી કે મારી કુળદેવી કયા સ્વરૂપની દેવી છે, એનું નામ શું છે, તો નામથી કોઈ મતલબ રાખવાની જરૂર નથી. અત્યારે તમે નથી જાણતા તો કુળદેવી તરીકે આંધળો દીવો કરો. જે મારી કુળદેવી હોય આદ્ય શક્તિ મોનીન કરો. માં તારું અસલ, તારું નામ, તારું સ્વરૂપ કહેજે તો તારા સ્વરૂપથી તારા નામથી તારી ઉપાસના કરીશું. પણ માં અત્યારે તો હું તને જાણતો નહીં એટલે માં કરીને પોકારું છું. અને ક્યારેય તમે પોતાની માને નામથી બોલાવો છો? ક્યારેય તમે તમારી મમ્મીને નામથી કોઈ એની મમ્મીને બોલાવી? એની માને ક્યારેય કોઈ દીકરા એના નામથી બોલાવી? એ મમ્મી જ કહે છે. તો તમે એને મમ્મી કહો, મને માતાને મમ્મી કહો. મારા નામની શું મતલબ છે? આ શું ખોટું? ભલે ને ભાઈ ચામુંડા હોય કે બહુચર હોય કે હરસિદ્ધિ હોય, બધી એક જ છે ને. ભલે નહીં જોડતા તો બહુ વિચલિત નહીં થવું, બહુ દુઃખી નહીં થવું. મને મારી કુળદેવીને ખબર, દીવો ચાલુ છે ને કુળદેવીનો, અને નીતિ નિયમ પાલન કરીને એના જે તે એની તકેદારી અને સંભાળ રાખો છો ટાઈમસર, તો બસ એ કુળદેવી તો ભાવ સ્વીકાર. એ સમયની રાહ જોતી કે મારો દીકરો કેટલી તડપ છે મારા પ્રત્યેની, મને જાણવા પ્રત્યેની, મારા પ્રત્યેનો કેટલો એનો હરખ ને પ્રેમ છે, એ ચેક કરી લે છે ને. એટલે સાક્ષાત એના સ્વરૂપે તમને દર્શન આલ છે કે હું તારી ચામુંડા, તારી અંબે, તારી ખોડિયા, તારી બહુચર છું. તાર કેટલો હરખ થાય તમને. એટલે આવી કંઈક પેઢી એવી છે કે જેને કુળદેવી નથી ખબર, તો અત્યારે જેને માનતા હોય એને કુળદેવી કરી મોનો. કા પછી તમારે જાણવું હોય તો તમને એવું લાગતું કે આ મારી કુળદેવી ની આના પહેલા કોઈ હશે તો એનો દીવો અલગથી કરો કે મારી કુળદેવી માતાજી. તો જો કદાચ મહાકાળી માતા હશે ને કદાચ કુળદેવી તમને લાગતું હોય કે મહાકાળી મારી નહીં, એના પહેલાય કોઈ કુળદેવી હોવી જોઈએ, તો કુળદેવીને કરો. અને કદાચ મહાકાળી જ હોય તો હું સપનામાં કહી દે કે તારી જ મહાકાળી છે. પણ તમારા મનમાં જે સંદેશ છે, શંકા છે, બધી કાઢ નાખી. બરોબર? કેટલા લોકો કુળદેવીનો નિયમ ટાઈમસર દીવાબત્તી કરે છે? બધા બહુ ભલે સારું છે, આટલું તો સુધર્યા નહીં તો ક્યાં માતા તો દીવાબત્તી 12 મહિને એકવાર કરો ચાલે કે એ તો ખાલી પગે લાગી લો એટલે આવી જાય, રોમ રોમ કર લો એટલે આવી જાય. તો રોમ રોમ શું લ્યા કરવા? તો પછી એવી આળસ આવતી. પરાણે દીવો કરવાનો, મન ના લાગે તો પરાણે કરવાનો. એ અવસ્થા બદલાય તારે દીવાબત્તીની જરૂર નહીં પડતી. ગયા રવિવાર કીધું હતું ને પ્રવચન, એ અવસ્થા હોય, એક ભક્તિની એક અવસ્થા હોય. જેમ 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 ભાવ ભક્તિ વધતી જાય ને એમ એમ અવસ્થા મનની બદલાતી જાય. પછી તમને દીવામાં નહીં, ફોટામાં નહીં, દુનિયામાં બધી જગ્યાએ સત અસત દરેક વસ્તુમાં તમારી કુળદેવી દેખાતી થઈ જાય. એવી દ્રષ્ટિ થાય ત્યારે તમારે દીવાબત્તીની જરૂર પડે. પણ અત્યારે ક્યાં માતા દેખાય બધી જગ્યાએ તમને? બોલો, હું તો કહીશ બધામાં મારો વાસ છે, બધામાં મારો વાસ. અને મારો મેલડીનો તો મારા ભાવિક ભક્તોમાં વિશેષ મારો એમના હૃદયમાં મારો વાસ છે. તમારા હૃદયમાં મારો મેલડીનો વિશેષ વાસ છે. જો તમારા હૃદયમાં હું મેલડી બેઠી હોય તો તમારી કોઈ સેવા કરે, અર્થાત મારી સેવા કરી બરાબર. તમને કોઈ ભાવ આલે, તમને કોઈ ભાવ પૂછે, તમારો કોઈક આદર કરે, તમારું કોઈક સન્માન જાળવે, તો મારો મેલડીનું સન્માન જાળવી બરાબર છે. હા, શું ખોટું? તમને તમારી આત્માને કોઈક ઠેસ પહોંચાડે, મારી મેલડીની ઠેસ પહોંચે. તમે દુઃખી થાતું, મેલડી દુઃખી થવું. કેમ? તમારા હૃદયમાં વાસ છે મારો. એટલે બસ વધારે તો હું તો નોન સ્ટોપ માતા છું.